આજે આપણે બનાવીશું સરકો બટાકાનું શાક. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં એક કઢાઈ લીધેલી છે. એમાં 1 ચમચો તેલ, તેની અંદર આપણે અડધી ચમચી જીરું, એક કાંદાને મેં બારીક ટુકડા કરી દીધેલા છે, આદુ લસણ મરચાંની પેસ્ટ એક આખી, ત્યારબાદ તેને મિક્સ કરી દેવાનું. ત્યાર પછી દળેલું જીરું 1 ચમચી, 1 ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, તે બધાને સરખું મિક્સ કરી દઈશું. અહીંયા મેં લીલું લસણ લીધેલું છે, એક નાનું ટામેટું, એ બધાને સરખું સારી રીતે મિક્સ કરી દઈશું. અને અડધી ચમચી મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, અને લીલા ધાણાને સારી રીતે ધોઈને લીલા ધાણાને પણ મિક્સ કરી દઈશું. આ તમે જોઈ રહ્યા છો આપણો ફ્રાય થાય છે. ત્યારબાદ અહીંયા સરગવાને મેં નાના ટુકડા કરી દીધેલા છે અને એક બટાકો, તેને સારી રીતે ધોઈને મિક્સ કરી દેવાનું. મિક્સ કરી દેવા પછી આપણે 5 મિનિટ એને ઢાંકી દેવાનું છે. 5 મિનિટ પછી આપણે ચેક કરીશું. અને ત્યારબાદ મેં અહીંયા 1 ગ્લાસ પાણીને પણ એડ કરેલું છે. 1 ગ્લાસ પાણી નાખી દીધા પછી આપણે એને સરખું મિક્સ કરી દઈશું. ત્યારબાદ એને ઢાંકી દેવાનું છે અને 10 મિનિટ રહીને ફરીથી આપણે ચેક કરીશું. ત્યાં પછી થોડી વાર માટે થવા દેવાનું છે. હવે આપણું સરકો બટાકાનું શાક રેડી છે. એને ગરમા ગરમ સર્વ કરીએ.